15મી વિધાનસભાના બીજા સત્રના છેલ્લા દિવસે જળ સંચય અભિયાનના પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. માન્ય અધ્યક્ષશ્રી, જળ સંચય અને જળ સંગ્રહ લગભગ આપણા વડવાઓ આપણને સારી રીતે શીખવેલું છે. રાજા રજવાડાઓ પોતાના રજવાડાઓમાં પણ પાણી સંગ્રહની પદ્ધતિ અલગ અલગ પ્રકારે કરતા હતા, જે આજે પણ આપણે હેરિટેજ ઉપર જઈએ, બિલ્ડિંગો જોઈએ ત્યારે ખબર પડે છે કે કેવી રીતે સંગ્રહ કરતા હતા. એ સમય પણ વગર વીજળીએ એન્ટી ગ્રેવિટીમાં કેવી રીતે પાણીનો સંગ્રહ કરવો એ પણ સારી રીતે એમાં આપણે દેખવા મળતું હતું. માન્ય અધ્યક્ષશ્રી, એના પછી ઘણા વર્ષોની અંદર ક્યારેક ને ક્યારેક દુષ્કાળો પડતા, ભૂગર્ભ જળ સચવાતા નહીં અને ગામોના ગામ હિજરત કરવી પડતી હતી. તે પછી અંગ્રેજોનું શાસન આવ્યું, એના પછી આઝાદી મળી, લોકશાહી આવી, એટલે એ પાણી પૂરી પાડવાની જવાબદારી સરકારો ઉપર આવી. માન્ય અધ્યક્ષશ્રી, પ્રજાની સુખાકારી માટે સરકાર હંમેશા શિક્ષણ, પાણી, આવા જે મહત્વના મુદ્દાઓ છે એના ઉપર કામ કરતી હોય છે. ત્યારે લગભગ પાણીના ક્ષેત્રે કેટલાક એરિયા, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, એ દરમિયાન આના ઉપર કઈ વિશેષ કામ થઈ શક્યું ન હતું. પણ જ્યારે ગુજરાતની ધુરા નરેન્દ્રભાઈએ જ્યારે સંભાળી અને એમ કહેવાય કે ખેડૂત જ્યારે એમ કહેતો કે અમને પાણી આપો, ખેતી કરવા માટે આપો, ત્યારે એવું કહેવાય કે સંવેદના એ સર્જનશીલતાની જનેતા છે. અને આ જ ખેડૂતોની સંવેદના ભાપી અને માન્ય નરેન્દ્રભાઈએ જીજીઆરસી કંપનીની સ્થાપના કરી હતી. અને એ વખતે એવું કહેવામાં આવ્યું કે પાણીની ચિંતા કરતા કે ઓછા પાણીની અંદર પણ વધુ ખેતી થઈ શકે, આના માટે 70% થી લઈને 90% સુધીની સબસિડી એ જીજીઆરસી કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી. અને આજે એના પરિણામ આપણને દેખાય છે કે કેટલાય વિસ્તારોની અંદર પિયત વિસ્તાર પણ વધ્યું અને ભૂગર્ભની અંદર પાણી એટલા ઓછા વપરાયા. માન્ય અધ્યક્ષશ્રી, હું જે તાલુકામાંથી જે પ્રતિનિધિત્વ કરું છું, ડીસા તાલુકો, મને કહેતા આનંદ થાય છે કે આ જીજીઆરસી ની સૌથી વધુ આખા રાજ્યની અંદર લાભ જો લીધો હોય તો ડીસા તાલુકાએ લીધો. 85% ખેતી જે છે એ ફુવારા આધારિત અને ટપક પદ્ધતિ આધારિત ખેતી છે અને એને એવોર્ડ પણ સરકારને એ જિલ્લાને મળેલા છે. મને અધ્યક્ષશ્રી, અતિવૃષ્ટિ એટલે કે બનાસકાંઠાની અંદર છેલ્લા 2 વાર એટલે 2015 અને 2017 ની અંદર પૂર આવેલું. એક વર્ષ આવ્યું તો 35 વર્ષ જિલ્લાને પાણી ચાલે એટલું રણમાં જતું રહ્યું. 2017 ની અંદર 38 વર્ષ ચાલે એટલું પાણી દરિયામાં જતું રહ્યું. પણ જળ સંગ્રહ અને જળ સંચય કરવાની કોઈ યોજનાઓ નથી અથવા કોઈ આપણી જોડે એવી કોઈ ખાસ ફેસિલિટી નથી. એટલા માટે પણ શુદ્ધ પાણી, વરસાદનું પાણી આપણે રણમાં જતું જોયું છે. માન્ય અધ્યક્ષશ્રી, 2018 માં સુજલામ સુફલામ યોજનાની શરૂઆત થઈ, તળાવો ઊંડું કરવાનું ચાલુ થયું, ડિસિલ્ટિંગ ચાલુ થયું, એની સાથે સાથે ચેક ડેમોને સફાઈ કરવાનું ચાલુ થયું, કાપ લેવાનું ચાલુ થયું. એના લીધે સંગ્રહ શક્તિની અંદર આ રાજ્ય સરકારે જે યોજના બનાવી એના માટે પણ ખૂબ સારી માત્રાની અંદર આપણે જળ સંગ્રહ કરી શક્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, આપ જે સંસ્થાના વડા છો એમાં પણ આપણે ખૂબ મોટા એક મોડેલ રૂપી કહી શકાય એવા પણ બનાસ ડેરી દ્વારા જળ સંચય અભિયાનને વેગવંતું બનાવ્યું છે. અને એ પણ આપણે જોઈએ ને તો ઘણો બધો એ જન ભાગીદારી દ્વારા પણ ગામોના ગામ નવા ચેકડેમ ઊભા થાય એ પ્રકારના પણ કામો થયેલા છે. માન્ય અધ્યક્ષશ્રી, જેમ દરિયાના ભાપમાંથી વાદળ બને, વાદળમાંથી વરસાદ રૂપી પડે અને એ ધરતી ઉપર પડે, નાળામાં જાય, નદીમાં જાય અને ફરી એ નદી દરિયાને મળી જાય અને ફરી એમાંથી ભાપ બને અને વાદળ બને અને વરસાદ પડે, એમ પ્રભુનો પ્રસાદને આપણે ફરી ધરતી માતાની અંદર ઉતારીએ ને તો પાછું ખેડૂતને જે કામે આવવાનું છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારની એક ખેત તળાવની યોજના બનાવી છે અને મોડેલ રૂપે ગઈ સાલે બનાસકાંઠાની અંદર મોડેલ રૂપે કહ્યું કે વરસાદનું પાણી એક જીઓ મેમ્બ્રેન એટલે કે એક ખાડો ખોદે, એની અંદર પ્લાસ્ટિક લગાવે, એ જીઓ મેમ્બ્રેન 500 માઇક્રોનનો યુઝ કરે અને એમાં પાણીનો સંગ્રહ વરસાદનો કરે, એનાથી ખેતી કરે અને 0 TDS વાળું પાણીથી ખેતી કરે એટલે ઉત્તમ ખેતી થાય. આ યોજના માત્ર ને માત્ર મોડેલ રૂપી બનાસકાંઠામાં લાવવા માટે હું રાજ્ય સરકારને અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું.
માન્ય અધ્યક્ષશ્રી, આ વર્ષે મને એમ લાગે છે કે આખા ઉત્તર ગુજરાતને જેને જેને પાણીની તકલીફ છે, આજ ખેત તળાવની યોજના પણ રાજ્ય સરકારે કરી છે, એ માટે પણ આભાર માનું છું. માન્ય અધ્યક્ષશ્રી, એવી જ રીતે ઘણા જૂના ટ્યુબવેલ પણ પડ્યા છે કે એક ખેડૂતે પહેલા વીરડીથી પાણી આપણે પીતા હતા, પછી ઊંડું ગયું એટલે હેડપંપ લાયા, હજી ઊંડું ગયું એટલે આપણે કૂવા બનાયા, હજી ઊંડું ગયું એટલે ટ્યુબવેલ બનાયા, એક ટ્યુબવેલ ફેલ ગયો એટલે બીજો બનાવ્યો, ત્રીજો બનાવ્યો, એટલે જૂના ટ્યુબવેલ ખૂબ બધા એમનેમ પડેલા છે, નકામા પડેલા છે. એને પણ જો રિચાર્જ કરવું હોય તો મનરેગા યોજનાની અંદર એને સામેલ કરી અને નાના સીમાંત ખેડૂતો જો કોઈ યોજના લાગુ કરવા માંગતા હોય તો સરકાર સહાયમાં આપે છે અને જળ સંગ્રહ ફરી કરી અને ફરી જળ સંચય ક્ષેત્રે સારી યોજના લાગુ પડે એના માટે પણ રાજ્ય સરકારને અભિનંદન આપું છું. માન્ય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ જે પ્રસ્તાવ લાયા છે જળ સંચય, હું એને સંપૂર્ણપણે ટેકો આપું છું અને આ યોજના આખા રાજ્યના ખેડૂતો પોતાના વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે આ લાગુ કરે. જળ સંચય ક્ષેત્રે જો આપણે સારું કામ કરીએ તો આવનારી પેઢીઓ આપણને યાદ રાખશે કે આ જળ સંચય આ સમયની અંદર થયેલો છે, એટલા માટે આવનારી પેઢીને આપણે પાણી શુદ્ધ આપીને જવાના છીએ. આ પ્રસ્તાવને હું મારું સમર્થન આપું છું.